રાજકોટમાં રેલનગર વિસ્તારમાં ચોરીની ઘટના બની છે। રાજકોટના રેલનગર વિસ્તારથી આ મહત્વની વિગતો સામે આવે છે, જ્યાં ચોરીનો બનાવ બન્યો છે। અવધ બંગલોઝના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। તો અવધ બંગલોઝના બંધ મકાનના તાળા તૂટ્યા છે। ચોરી બંધ મકાનને નિશાન બનાવ્યો છે। આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યા છે અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે। તો અવધ બંગલોઝમાં ચોર દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે। બંધ મકાનના તાળા તોડવામાં આવ્યા છે અને ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે। રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી અવધ બંગલોઝ નામની સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોએ બંધ મકાનના તાળા તોડ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। તો આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। તો ચોરોએ બંધ મકાનને નિશાન બનાવ્યા હતા અને ત્યાર પછી ચોરી કરી હતી। તો રાજકોટમાં આવેલા રેલનગર વિસ્તારની આ ઘટના છે, જ્યાં અવધ બંગલોઝમાં ચોરોએ ચોરી કરી છે।